ફરવા. મેં કીધું હાલો ગાંડી ગઈ ફરવા જાય. મેં ફરજામાં હોંડું બારું કાઢ્યું. ફરજો એટલે હું ખબર નથી ખબર ને, એ જ વાંધો ને. મોકે આવ્યા તમે બધા. ફરજો એટલે જ્યાં ગાયું ભેહું બળદિયા બાંધ્યા રહે તેને ફરજો કહે. એ ફરજામાં હોંડું બારું કાઢ્યું, લીટર ઘાટ લેટ નાખું ને પછી ગાંડી ગીરમાં બે જાતા હતા. વાહે બેઠો બેઠો છે ને મોબાઈલથી આમ કરતો હોય છે. મને કે સ્ટોપ લોકેશન. મેં ધીમે ધીમે હો બાપુજીની ઓસરી નથી. બાને હાથ પડો બા ન નીકળે, આમાં ડાલામાં થવા બુકડો થઈ જાવ, સંપલા પડ્યા રહે, ગામ ગોતતું રહી જાય. સ્ટોપ લોકેશન. મેં શું છે? મને કે તમારા ગુજરાતની ભેંસો કેટલી ડિસિપ્લિન વાળી છે, કે તમારે એની ભેહું કેવી સમજણી એમ. મેં કાં કેવા લાઈનમાં પોદળા કરેલા છે. મેં લાઈનમાં પોદળા નથી કર્યા. 5 વાગે ઉઠીને બાય છાણા થાય પાછા. ઓ માય ગોડ, છાણા? મેં કીધું હા. છાણા શું કામમાં આવે? મેં આ રવિવાર છાણા થઈ પણ આરે આવતા રવિવાર છાણા હુકાઈ જાય ને સોમવાર સુલામ જાય. સુલો એવો શીમણી સુલો હળગાવો, અહીંયા ધોવાડો અહીં નીકળે. જેવું માવડિયું હળગાવતા આવડ્યું ને એવું આજ સુધી પુરુષોને હળગાવતા આવડ્યું જ નહીં. આમ સમજાય તો છે ને હું કહું. હા એ પછી હવે પછી અડધું તમે ગોઠવી લેજો ધીમે ધીમે, કેમ કે હું ધીમે ધીમે ચોથા કેરમાં નાખવાની તૈયારીમાં છું. જેવું માવડિયું ને હળગાવતા આવડ્યું એવું હજી પુરુષો ન આવડ્યું. પુરુષો હળગાવે તો એટલામાં ને એટલામાં ધુવાડો નીકળે. માવડિયું હળગાવે 4 ઘેરે ધુવાડો નીકળે. અને બા એવા હો પાછા હમણાં હાથ બા બેઠા ને પૂછતા બા એ બા મેં કે ખબર જોઈ સાંભળા જે મોરે ને આવો ભગરી બેન પાડો હતો, રણકી રણકીને મરી ગયો. જે મોરે હું મેં બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું મેં હે બા તમે હાથ બા બેઠા છો કંઈક વાતો કરો ને. હે મેં તમે હાથ બા બેઠા છો કંઈક વાતો કરો. મને કે કોની કરવી? બધું હાજર છે એમાં હળગે નહીં લે એમ. ઈ તાવડીની દારો ધારનો બા રોટલો ઘડીને ખવરાવે. બપોરે ખવરાવે તો સાંજ સુધી ભૂખ ન લાગતી. આ ભૂખ ક્યાંથી ઉઘડી એડવર્ટાઈ નથી. આ બોરમેટાવાળા સોખું કે દૂધ કી શક્તિ બઢાય એને ખબર પડી ગઈ. દૂધ પીલવાની મશીન આવી ગયા. દૂધમાં કોઈ હવાદ હોતો નથી. દૂધ હવાદ વગરનો દૂધનો ગ્લાસ ભરો ને એમાં બોરમેટા લાવીને 2 ચમચી હલબલાઈ નાખો. એ દૂધનો ગ્લાસ તમે તમારા છોકરાને પાવો. તમારા છોકરાને અહીંયા રહે બોરમેટાવાળાના મોટા થાય. એમાં મોટા છે. મને કે આપણી માવડીઓ વહેલા ઉઠીને શું કામે છાણા થાપે? એ તો પણ 10 વાગે પણ છાણા થાપી શકે. મેં નહીં 5 વાગે જાગવું પડે. વાય? મેં વાય કાંઈ નહીં, 10 વાગે પોદળા સોરાઈ જાય, બજારો થઈ જાય શોખી. એ તો હવે આ બધું નારાયણ કરો ભડકો થાય. નકર એ પેલા ક્યાં હતું? પણ એક વસ્તુ મેં માર્ક કર્યો, અસુવિધા મોટા કર્યા છતાંય બાએ 35 જણાના ટોળા હાચવા. 15 દિવસની હેલી થઈ તો કોઈ દી બાએ એમ ન કીધું કે આજે બળતણ પલ્લી ગયા છે, છાણા પલ્લી ગયા છે, આજે કાંઈ નહીં થાય, સાહે વઘારીને ખાઈ લ્યો. કોઈ દી કંઈ કીધું? મારું રામ ભલું કરી એ એક જોયા જેવું. બા એટલે પ્રકૃતિનો શબ્દ બા, કે એને બધું સાચવી લીધું. 10 છોકરાઓ એક પાલોમાં બાએ મોટા કરી દીધા. અને બા પાછી કેટલી સાત્વિક બા, તમે જોવો તો ખરા. એનો હાડલો જ મૂળ 250 રૂપિયાનો આવે. ખાલી 250 રૂપિયાનો હાડલો આવે. 3 વર્ષ હાડલો પહેરે. આને હાડલો જળી જાય પછી એનું ગોદડું કરે. અને કદાચ કોઈ બેન દીકરી આણું આવવાની હોય તો એ નાના ભાણિયા ભાણિકીઓની નાની ગોદડીયું કરે. અને એ બધું હાંસવી રાખે. લ્યો હું તો હજી કાયમિકને માટે કહું, આ લાઈમાં સાંભળતા હોય એને કે 20-30 હજારના બ્લેન્કેટમાં વેતના રૂસડાવાળા બ્લેન્કેટ મળવાળો હાથ ફેરો લહરી જાય. હો એવા બ્લેન્કેટમાં જેથી નીંદર ન આવે તેથી આપણા બાએ શિવેલું એકાદું ગોદડું હોય ને એ કબાટમાંથી કાઢી અને ઓઢીને હુઈ જાય. તમને માના ખોળામાં માથું નાખીને હોતાવી એવી નીંદર આવશે. કોક દી કી ગોદડા બારા કાઢો. આ તો ધોવા પડે એટલે હેકેલીને મૂકી દીધા ને, ધોવા પડે એટલે હેકેલીને મૂકી દીધા. એ બાએ જે બાજરાના રોટલા ખવડાવીને મને તમને મોટા કર્યા, સાત્વિકતાથી મોટા કર્યા. કેવી સાત્વિકતા? અત્યારની મમ્મીઓ કદાચ ઓપ્શન આપે, લ્યો જમવાના. છોકરું રમીને આવે, ટ્યુશનમાં આવે, ભણીને આવે, અરે મારું ચિંટુ બેબી આવી ગયો, બેટા મેગી બનાવે. મેગી નથી ખાવી. બેટા પાત્રા બને. બેટા ફ્રેન્કી, આઈ ડોન્ટ લાઈક ધીસ ફ્રેન્કી મોમ. લે આ લે આટલું બધું ઓપ્શન આપે. અમારી બાએ ઓપ્શન ન આપ્યું. સ્વાદીનો એ વકલ અલગ અલગ. સોમવાર પ્લેન કઢી, મંગળવાર મરસાન કઢી, બુધવાર હરગવાન કઢી, ગુરુવાર ધોળી કઢી. નકરું કઢીમાં જ મોટા છે. આવી રીતે આમ હાથ ભાંડવડા લાઈનમાં બેઠા હોય ને અને કઢીનો પાટીઓ લીટા પાડ્યા આવે ને, તમે પૂછી બા શું બનાવ્યું? કઢી કે ને એટલે આમાં 3 સટકે. હું નહીં ખાઉં. એ હું નહીં ખાઉં એવો શબ્દ ફળિયામાં ટ્રાન્સફર કરે. શું કામ? ખાઈને રીધી સીધી બીડીઓ ઠારતા હોય.
અહીંથી અવાજ કરે, આને કઈ કેવું છે, એકની વાહે બે બગડે. આન પછી દાદો ઊભો થાય, કેડે હાથ દઈને હાથેની સામું જોવે, ઓપ્શન એક જ આપે, ખાવું છે કે મારે ખાવો. આ એક જ ઓપ્શન હતો, બીજો કોઈ ઓપ્શન નહોતો સૌજી કાકા. એટલે તા ખંભા મજબૂત રહ્યા. અત્યારનું છોકરું તમે જોજો, કાસા માલવાળું આમ હાયલું જાય, ધોયડું જાય, પડી જાય, સોંટી જાય, ઊભું ન થઈ શકે. મમ્મી બિચારી આફળી ફાફળી, ઓ માય ગોડ ચીંટુ બેટા આવી રીતે પડાય બેટા. તો કઈ હું પડવાનો ઓપ્શન આવે? ઊંધે માથે પડો, આડે પડખે પડો, વાકા વાકા પડો, પીડાવત બેન એને ઊભો જ કરવાનો. ઊભો કરે તો એને કપડા ખખેર, નહીં 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 મારો વાલો છે, નહીં મારો સાવજ છે. સાવજો પડી ગયો છે ને ઊભો ને તો હાવજની ઉપમા આપે. તો માને માટે તો હાવજ જ હોય ને, પણ કપડા ખખેરે આમાં મામા, નહીં 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 નહીં. અને એક અમે હતા, મારો રામ ભલું કરે, ઊભી બજારે ધોયડા જતા હોય એને પડી 3.5 ફૂટ લહરીને ઊભા થઈને પાછા પેરેગોનના સંપલ આવતા. પોસો સાજો હોય, પેન્યું હાજી ન હોય, માછલા આકારના સંપલ હતા. એમાં ઓલી ડટી આવે ને, ડટીની હેઠે રામ બાવળનો હોળો ભરાયો, કાંટો પીને ભરાવી હોય, એમાં મોટા છે. પડીને ઊભા છે તો એટલું જ કરતા, આમ કોઈ જોઈ ન જ ગયું ને. 150 ફૂટ સેટા દઈને અમે જ અમારા કપડા ખખેરતા. હું કામ? અમે નો ખખેરી ને તો મારો બાપ ખખેરે, દાદો ખખેરે, અને કાકો તો એક્સ્ટ્રા ખખેરે જ રાખે. કાકાની વાત જ ન હોય. એમાં મોટા છે ને મજા. અત્યારના છોકરાને રોવે તો જો સાના રાખવા પડે. માની લો દાખલા તરીકે મમ્મીથી સાનો રહી ગયો અને પપ્પાથી કદાચ સાનો ન રહે, પપ્પો કરે શું કરે? આમ બસ હો હવે સાનો રાખે છે, રોવરાવે હેળ દૂધથી.